હેલો દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર જો વાત કરવામાં આવે તો આપણે સમય, કાર્ય અને વેતન અને ત્યારબાદ નળ અને ટાંકીનો કન્સેપ્ટ જોયેલો હતો. જો જૂના લેક્ચરની થોડીક તમને યાદી કરાવવામાં આવે તો આજથી થોડાક સમય પહેલા મેં યુટ્યુબની અંદર વર્લ્ડ ઇન બોક્સ ચેનલની અંદર એક બહુ મસ્ત ચેપ્ટર જે છે એ તમારી સમક્ષ મૂકેલું છે. જે ચેપ્ટરનું નામ છે સમય, અંતર અને ઝડપ. સ્પીડ, ડિસ્ટન્સ અને ટાઈમ. આ પ્રકરણ જે છે એ આપણે ઓલરેડી એની અંદર મૂકી દીધેલું છે. જો રિસન્ટલી એક પરીક્ષા 2022 અને 23 માં ગયેલી, એની અંદર આ ચેપ્ટરનો બેઠે બેઠો એક પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. જો તમે બધા જ આ લેક્ચર જોવા ઈચ્છતા હોય તો સમય, અંતર અને ઝડપનું જે પ્રકરણ છે એના તમને YouTube ની અંદર 2 લેક્ચર જોવા મળશે. 2 લેક્ચર અને અરાઉન્ડ 45 જેવા દાખલાઓ તમને એની અંદર જોવા મળશે. હવે જો તો સમય, અંતર અને ઝડપ આપણું જે પ્રકરણ જે છે એ પૂર્ણ થયું અને ત્યારબાદ મેં એક આના ઉપર ડિપેન્ડન્ટ, જો સમય, અંતર અને ઝડપ આવડે ને એટલે બાકીના આના ઉપર હજી બીજા 2 પ્રકરણ છે એ તમને આવડે. એમાં એક ચેપ્ટર છે ટ્રેન સંબંધિત પ્રશ્ન અને એક છે હોડી અને પ્રવાહ. હોડી અને પ્રવાહ. તો આ જે પ્રકરણો છે ગણિતના એ પણ તમને આવડે. હવે તમે એક વસ્તુ વિચારો તો કે જો તમે આપણી સિરીઝ કન્ટિન્યુ જોતા હોય તો તમને આઈડિયા હશે કે મેં હોડી અને પ્રવાહ નામનું પ્રકરણ જે છે ને 2 લેક્ચરની અંદર શૂટ કરીને મૂકી દીધેલું છે. જે કાંઈ છે તમારા માટે જ છે. કન્ટિન્યુ બધા જ લેક્ચરોને જોવો તો તમને એનું રિઝલ્ટ જે છે એ શોર્ટ ટર્મની અંદર મળી રહેશે. તો હોડી અને પ્રવાહ ઓલરેડી આપણે આજ કમ્પ્લીટ થઈ ગયેલું છે. હવે એક તમે નોર્મલી વિચારો તો જે વસ્તુ તમે ઓફલાઈન ક્લાસની અંદર ભણતા હોય અથવા તો અમુક ક્લાસીસની અંદર ભણાવતા પણ નથી હોતા, લ્યો ને, તો જે વસ્તુ તમે એટલી ફી ભરવા છતાં પણ જો તમને આ વસ્તુ ન મળતી હોય તો વર્લ્ડ ઇન બોક્સ તમને તો ફ્રીમાં આપે છે. અને ઈ તે બહુ એક્સ્ટ્રીમ લેવલનું અને હાયર પોઈન્ટ ઉપરથી. અને બીજા નંબરમાં માત્ર સારું બતાવવા માટે નહીં, તમે એટલીસ્ટ જોઈ લો તો ભાઈ 2 લેક્ચર જે છે 45 દાખલાઓનો જે ચેપ્ટર છે એ તમારી સમક્ષ મૂકવામાં આવે. ઓફલાઈન ક્લાસમાં એકવાર જોજો, કદાચ સમય, અંતર અને ઝડપ ભણાવશે તો માત્ર 5-10 દાખલામાં ચેપ્ટર પૂરું થાય. મેં 45 દાખલાઓ તમારી સામે મૂક્યા છે. હોડી અને પ્રવાહના 3 દાખલા, 4 દાખલા વધીને 5 દાખલા, મેં તમને 18 દાખલાઓ જે છે હોડી અને પ્રવાહના મૂક્યા છે. અને એકવાર આ 18 દાખલા મસ્ત રીતે સમજી જાઓ પછી લાઈફ ટાઈમ કોઈ દી તમારે હોડી અને પ્રવાહનું પ્રકરણ જે છે ને એની બહાર કોઈ દિવસ પ્રશ્ન ન પૂછાય. તો હવે એક વસ્તુ વિચારો તો અહીંયા મેં જે કોર્સની અંદર સમય, અંતર અને ઝડપનું પ્રકરણ આપણે 2 લેક્ચરમાં પૂર્ણ કરેલું છે. ત્યારબાદ હોડી અને પ્રવાહનું પણ 2 લેક્ચરની અંદર કમ્પ્લીટ કર્યું છે. અને આજ આપણે કંઈક જોવાના છે ટ્રેન આધારિત પ્રશ્ન. હવે એક વસ્તુ વિચારો તો અત્યારે છે ને હું આ લપ બીજી વાર નહીં કરું. હવે કે સમય, અંતર અને ઝડપની અંદર સ્પીડનું સૂત્ર ડિસ્ટન્સના છેદમાં ટાઈમ, ટાઈમનું સૂત્ર ડિસ્ટન્સના છેદમાં સ્પીડ, ડિસ્ટન્સનું સૂત્ર સ્પીડ ગુણ્યા ટાઈમ, કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવામાં આવે તો 5/18 અને મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવામાં આવે તો 18/5. હવે આ રામાયણ બીજી વાર કરવાની થતી નથી. શું કામ? કારણ કે 2 લેક્ચરની અંદર મેં એ જ ધંધો કર્યો છે. આમાં એક કાયદેસરનું આપણે સમજાવેલું છે અને હોડી અને પ્રવાહમાં સમજાવેલું છે. તો આજ આપણે ટ્રેન જે છે એની શુભ શરૂઆત કરીએ. પણ એક બીજી વસ્તુ સાંભળો કે ટ્રેનનું ચેપ્ટર તો જ તમને આવડે જો તમને સમય, અંતર અને ઝડપનું પ્રકરણ આવડે ને તો. એટલે મિત્રો, જો આજ કદાચ પહેલી વાર તમે લેક્ચરનો લાભ લઈ રહ્યા હોય તો મહેરબાની કરીને પેલા સમય, અંતર અને ઝડપ જોઈ લ્યો અને ત્યારબાદ આ ટ્રેન નામનું પ્રકરણ જોઈ લ્યો. હવે એક વસ્તુ વિચારો તો કે એકવાર ફટાફટ સૂત્ર લખ નાખો. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સના છેદમાં ટાઈમ, ટાઈમનું સૂત્ર ડિસ્ટન્સના છેદમાં સ્પીડ અને ડિસ્ટન્સનું સૂત્ર એટલે સ્પીડ ગુણ્યા ટાઈમ. રેડી? આ કન્સેપ્ટ આપણે ઓલરેડી ચાલી ગયેલો છે. બીજી એક વસ્તુ છે કિલોમીટર પ્રતિ કલાક અને સામે છે મીટર પ્રતિ સેકન્ડ. તો કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો એટલે ઝડપને 5/18 વડે ગુણવાની અને જો મીટર પ્રતિ સેકન્ડ ને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવું એટલે ઝડપને તમારે 18/5 વડે ગુણવાની. રેડી? હવે જો તો આ હું એવું માની લઉં છું તમને આવડે છે. હું એવું જ માની લઉં છું કે તમે સમય, અંતર અને ઝડપ જોઈ લીધેલું છે.
તો એ બેના અનુસંધાનમાં આજે આપણે ટ્રેનના પ્રકરણની થોડીક ચર્ચા કરશું. હવે એક વસ્તુ વિચારો તો કે ટ્રેન જે છે ટ્રેન, હવે આપણે એમ થાય સાહેબ ટ્રેન અહીં આવે, ટ્રેન જેવું પ્રકરણ ગણિતમાં આવે. અને એક વસ્તુ તમે જોવો તો ધારો કે કોઈ પણ પ્રકારની ટ્રેન હોય ને, કોઈ પણ પ્રકારની ટ્રેન, આ ધારો કે ટ્રેન છે, તો આ ટ્રેનને પોતાની લંબાઈ પણ હશે. હજી એકવાર, ટ્રેન પાસે પોતાની શું હશે? લંબાઈ પણ હશે, અને ટ્રેન પાસે પોતાની ઝડપ પણ હશે. રેડી? આ ટ્રેન છે ને, ધારો કે આ દિશામાં જઈ રહી છે, રેડી, આ દિશામાં. તો જો ટ્રેન એ દિશામાં જઈ રહી હોય તો ટ્રેન પાસે પોતાની લંબાઈ હોય, ટ્રેન પાસે પોતાની ઝડપ પણ હોય. આ ટ્રેન છે ને એ હંમેશા 400, 500, 600, 700 મીટર લાંબી હોય, 200, 300 મીટર લાંબી હોય, અને ટ્રેનની એક ચોક્કસ સ્પીડ પણ હશે. હવે આપણો પહેલો પ્રશ્ન એ થાય કે સાહેબ ટ્રેન સંબંધિત પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કેવી રીતે? તો હંમેશા ટ્રેન છે ને એ કોઈક ને કોઈક વસ્તુને ક્રોસ કરતી હોય. ક્રોસ એટલે એને પાર કરવું. આજે એક વસ્તુ વિચારો તો ધારો કે કોઈ એક અહીંયા ઓબ્જેક્ટ છે, કોઈ પણ પ્રકારની એક વસ્તુ છે, આને જો મારે ક્રોસ કરવી હોય તો માર્કરથી હું તમને સમજાવું કે ધારો કે અહીંયા આવશે, માર્કરનો જે પહેલો હિસ્સો છે એ આ ઓબ્જેક્ટની એક્ઝેક્ટ સામે આવે એટલે ક્રોસ કરવાની એટલે કે પ્રસાર કરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે. એક્ઝેક્ટલી શું થાય કે અહીંયા આવી ગઈ, હવે માર્કર ધીમે 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 આગળ વધે, જ્યારે છેલ્લો હિસ્સો આની સામે આવે ત્યારે પ્રોસેસ પૂરી થાય. એનો મતલબ એવો થાય કે માર્કર અહીંયા જ્યારે એનો સ્ટાર્ટિંગનો પોઈન્ટ હતો ત્યારે ચાલુ થઈ, અને માર્કરનો સ્ટાર્ટિંગનો પોઈન્ટ અહીંયા પહોંચ્યો એટલે માર્કરનો સ્ટાર્ટિંગનો પોઈન્ટ ત્યાં પહોંચ્યો એટલે આખી માર્કર એને ક્રોસ કરી ગઈ. તો માર્કરને આ પોઈન્ટ જે છે એ પસાર કરવા માટે માર્કરે આટલું અંતર કાપ્યું. અને એ અંતર કોનું હોય? તો જેટલી લંબાઈ માર્કરની હોય ને એટલી જ લંબાઈ આવડી હોય. તો આજે એક વસ્તુ વિચારો તો કે ટ્રેન પાસે બે વસ્તુ છે, ટ્રેન પાસે લંબાઈ છે અને બોલો બીજું શું છે? તો કે ઝડપ છે. હવે નોર્મલી હાવ એટલે હાવ આની અંદર તમારે અલગ અલગ પ્રકારના 4 ટોપિકનો અભ્યાસ કરવાનો હોય. અલગ અલગ પ્રકારના કેટલા ટોપિક? 4 ટોપિક લ્યો. આ 4 ટોપિકનો જો અભ્યાસ થઈ જાય તો પછી ટ્રેનની અંદર, હું એવું નથી કહેતો બધું આવડી જાય એવું નથી કહેતો, પણ જો 4 ટોપિકનો અભ્યાસ થઈ જાય ને તો ટ્રેનની અંદર તમને મોટા ભાગના જવાબ આવડે. મોટા ભાગના એટલે હું તમને કહી દઉં 70% લ્યો ને, ટકાવારીમાં આપી દો, 70% કોર્સ તમારો પૂરો થઈ જાય, ખાલી 4 ટોપિક. પણ એમાં હાયર લેવલના પ્રશ્નો પણ છે. તો આજે એક વસ્તુ વિચારો તો કે આ 4 ટોપિકમાંથી હું પહેલા ટોપિકની ચર્ચા કરું. ટોપિક નંબર 1, તમારે છે ને એટલું જ વિચારવાનું કે અંતરનું શું થાય અને ઝડપનું શું થાય. એનું કારણ છે કે સમય કોઈ દી કોઈનો થયો નથી, થશે એ નહીં લ્યો ને, આ કોઈ દી કોઈનો નથી થયો. આપણે જે ચેક કરવાનું છે કોનું કોનું? તો અંતર અને ઝડપનું. સમય અરે કાંઈ આપણે લાગતું વળગતું નથી. સમય એની રીતે રોટેશન કર્યા જ કરશે, એની અરે તમારે કઈ લેવા દેવા નથી. તો આજે અહીં લખું છું વિગત નંબર 1, અને વિગત નંબર 1 ની અંદર તમને હું લખી દઉં કે ટ્રેન જ્યારે પહેલી વસ્તુ છે ઉભેલો માણસ, ઉભેલો માણસ, એવી જ રીતે વૃક્ષ, એવી જ રીતે ઝાડ પણ આપી શકે, એવી જ રીતે એક શબ્દ આપીએ કે થાંભલો, એવી જ રીતે એક આપી શકે પોલ, અને એવી જ રીતે એક આપી શકે સિગ્નલ. રેડી? ઉભેલો માણસ, વૃક્ષ, થાંભલો, પોલ અને સિગ્નલ. પછી લખ નાખો વગેરેને પસાર કરે ત્યારે. રેડી? આટલી વસ્તુને પસાર કરે ત્યારે. હવે એક વસ્તુ વિચારો તો કે આજ હું તમને એમ કહું કે ટ્રેન જ્યારે ઉભેલો માણસ, વૃક્ષ, થાંભલો, પોલ, સિગ્નલ આવી કોઈ વસ્તુને પસાર કરતો હોય ત્યારે તમારે એક જ વસ્તુ ચેક કરવાનું કે અંતરનું શું થાય અને ઝડપનું શું થાય. બસ બીજું કાંઈ એટલે કાંઈ ચેક નહીં કરવાનું. અંતર કેટલું લેવું, ઝડપ કેટલી લેવી. તમારે જોજો સમય અરે કઈ લેવા દેવા જ નથી. સમય તો પોતાનું કામ કરતું જ હશે, સમયનું રોટેશન ચાલુ જ રહેશે. આપણે તો માત્ર બે જ વસ્તુનું ચેક કરવાનું છે.
હવે નોર્મલી તમે વિચારો તો કે ટ્રેન જ્યારે, અચ્છા મેં હમણાં જ તમને કીધું કે કોઈ પણ પ્રકારની ટ્રેન હોય, કોઈ પણ પ્રકારની ટ્રેન, આ ટ્રેન પાસે બે વસ્તુ છે. ટ્રેન પાસે અંતર છે અને ટ્રેન પાસે પોતાની ઝડપ છે. સમજ, હું તમને કન્સેપ્ટ અનુસાર કહું, આ ટ્રેન આપણી જે છે ને એ 400 મીટરની લંબાઈ ધરાવે છે. હજી કેટલા મીટરની લંબાઈ ધરાવે છે? 400. અને આ ટ્રેન આ દિશામાં જઈ રહી છે અને ટ્રેનની ઝડપ છે, હું ધારો લખી નાખું, 80 કિલોમીટર પ્રતિ કલાકની છે. હાલો, ટ્રેનની ઝડપ કેટલી છે? તો કે 80 કિલોમીટર પ્રતિ કલાક. હવે મને એ કહો તો કે ટ્રેન પાસે પોતાની ઝડપ છે અને ટ્રેન પાસે પોતાનું અંતર પણ છે. હવે આટલી વસ્તુ છે, જો ઉભેલો માણસ, વૃક્ષ, થાંભલો, પોલ, સિગ્નલ ને આવી કોઈ વસ્તુને પસાર કરી ત્યારે આજે એક વસ્તુ વિચારો તો અહીંયા કોઈ એક છે ને નાનો એવડો એક વૃક્ષ છે, વૃક્ષ, અથવા તો કોઈ પણ પ્રકારનું વૃક્ષ નથી તો અથવા તો કોઈ માણસ છે. તો અહીંયા એક વસ્તુ તમે વિચારો તો કે ધારો કે આ માણસ જે છે એ અહીંયા ધારો કે ઊભો છે, આ માણસ અહીંયા ઊભો છે ધારો. હવે મને કહો તો આ માણસને આ ટ્રેનને પસાર કરવો છે, તો આટલા લોકો જે છે, માણસ હોય અથવા તો થાંભલો હોય અથવા તો વૃક્ષ હોય, આ લોકોને પોતાની ઝડપ હોતી નથી. માણસને ઝડપ હોય, પણ એ શબ્દ આપ્યો ઉભેલો માણસ, એટલે એને પોતાની ઝડપ ન હોય. વૃક્ષને પોતાની ઝડપ ન હોય. થાંભલો હોય ને ત્યાં જોઈએ તમે કહો એમ ન કહી શકો એક થાંભલો ચાલી રહ્યો જેવું ન કહી શકાય. તો એનો મતલબ એવો થાય કે આ લોકોને કોઈ પણ પ્રકારની ઝડપ નથી, કોઈ પણ પ્રકારનું અંતર નથી. એવું ન હોય કે થાંભલો હોય 300 મીટરમાં હોય, કોઈ દી શક્ય જ નથી. તો હવે એક વસ્તુ વિચારો, મારે આ ટ્રેન વડે આ માણસને પસાર કરવો છે. એનો મતલબ શું થાય કે ધારો કે આ ટ્રેન જે છે એનું એન્જિન છે એ માણસને સીધી લાઈનમાં આવે ને, આ એન્જિન સીધી લાઈનમાં, એટલે પ્રોસેસ ચાલુ થાય. રેડી? હજી એકવાર યાદ કરી દો, આ ટ્રેન છે સીધી લાઈનમાં, આનું એન્જિન આવે એટલે પ્રોસેસ ચાલુ થાય. પછી ટ્રેન આગળ વધે, આગળ વધે, આગળ વધે, આગળ વધે, જ્યારે છેલ્લો ડબ્બો માણસના સીધી લાઈનમાં આવે એટલે ક્રોસ થવાનું કામ પૂર્ણ થાય અને ત્યારે એન્જિન હોય ને, એન્જિન અહીંયા પહોંચ્યું હોય. તો એન્જિન અહીંયા હતું ત્યારે ચાલુ થયું ને એન્જિન અહીંયા હતું એટલે પૂરું થયું. તો આ જે અંતર હોય ને કોનું હોય? તો જેટલી લંબાઈ ટ્રેનની હોય ને એટલી જ હોય. ટ્રેન કેટલા મીટરની લંબાઈ હતી? 400. એનો મતલબ એવો થાય કે ટ્રેનને આ માણસને પસાર કરવા માટે અથવા તો થાંભલાને પસાર કરવા માટે અથવા તો વૃક્ષને પસાર કરવા માટે હંમેશા ટ્રેને પોતાનું અંતર કાપવું પડે. હજી એકવાર કેટલું અંતર કાપવું પડે? પોતાનું. અને પોતાનું અંતર કેટલું હતું? તો કે 400 મીટર. એટલે અહીંયા અંતર 400 મીટર હશે અને પોતાની જ ઝડપથી કાપવું પડે, કારણ કે માણસ ઊભો છે ને એટલે એની કોઈ ઝડપ નથી. તો અહીંયા છે ને આખા કન્સેપ્ટ અનુસાર એવું જાણવા મળ્યું કે જ્યારે ટ્રેન આવી કોઈ વસ્તુને પસાર કરે એટલે અંતરે ટ્રેનની આવે અને ઝડપે ટ્રેનની આવે. હજી એકવાર અંતરે કોનું આવે? તો કે ટ્રેનનું. અને ઝડપે કોની આવશે? તો કે ટ્રેનની. એટલે આ બાબતની એક ચર્ચા થઈ. હાલો, ક્લિયર છે બધાને? તો હવે આના ઉપરથી થોડોક પ્રશ્નની ચર્ચા કરીએ. આપણે અહીં છે ને આખા પ્રશ્ન લખવાના નથી, માત્ર પ્રશ્નને હું થોડાક ઉપર છલ્લા એકવાર બતાવી દઉં પછી એને આપણે સોલ્વ કરીએ. મારો પહેલો પ્રશ્ન સાંભળજો. ધારો કે હું તમને એમ કહું કે એક 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી, હજી એકવાર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી 300 મીટર લાંબી ટ્રેન, 300 મીટર લાંબી ટ્રેન એક થાંભલાને પસાર કરતા કેટલો સમય લેશે? અમારો પહેલો પ્રશ્ન. હવે તમે નોર્મલી વિચારો તો આ પ્રશ્નની અંદર જો ચેક કરવામાં આવે, મને ખાલી એટલું કહો તો કોને પસાર કરે છે, એટલે તરત તમે કહેશો કે થાંભલાને પસાર કરે છે. અને થાંભલાને પસાર કરવા માટે કવિએ આપણી પાસેથી શું માંગ્યું છે? તો કે સમય માંગ્યો છે. પછી શું માંગ્યું છે ભાઈ? તો કે સમય. તો આજે એક વસ્તુ વિચારો તો થાંભલાને પસાર કરવા માટે ટ્રેન પોતાનું જ અંતર કાપે,
પોતાનું જ અંતર કાપે અને પોતાની ઝડપથી કાપે. તો અહીંયા તમારે સમય શોધવાનો છે. સમયનું સૂત્ર એટલે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સના છેદમાં સ્પીડ. આ તમારું સૂત્ર છે. હજી એકવાર, ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સના છેદમાં સ્પીડ. હવે તમે એક વસ્તુ વિચારો તો ડિસ્ટન્સની અંદર કેટલું આવે તો કે ટ્રેન જેટલી લાંબી હોય ને એટલું આવે. એનો મતલબ એવો થાય કે અહીંયા જે ટ્રેન હતી એ કેટલા મીટરની હતી તો કે 300. એનો મતલબ એવો થાય કે 300 મીટરનું અંતર કાપ્યું હોય અને ડિવાઇડેડ બાય એની લઈ લઈએ ઝડપ. અહીંયા ઝડપ કેટલી હતી તો કે 72. હવે મારા ભાઈઓ અહીંયા છે ને 72 છે ને કિલોમીટર પ્રતિ કલાક છે. હજી એકવાર 72 છે એ શું છે તો કે કિલોમીટર પ્રતિ કલાક. અને તમારે આગળ જે અંતર આવ્યું મીટરમાં આવ્યું તો ઝડપ એની તમારે મીટર પ્રતિ સેકન્ડમાં હોવી જોઈએ. અને જો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવાયું હોય તો એને કેટલા વડે ગુણવાના? 5/18. જો આ કેમ આવે છે ને શું થાય છે ને આજ નો ખબર હોય ને તો મહેરબાની કરીને પેલા ઓલું ચેપ્ટર જોઈ લો. કયું? સમય અંતરના ઝડપનું, એટલે તમને આઈડિયા આવે. હવે છેદ ઉડાડવાનો શુભ શરૂઆત કરો એટલે 18 ચોક 72 અને 5 ચોક 20. એનો મતલબ એવો થાય આપણી જે ટ્રેન હશે એની ઝડપ કેટલી હશે તો કે 20 મીટર પ્રતિ સેકન્ડ. મૂકી દો અહીંયા તો ઝડપ મળી ગઈ 20 મીટર પ્રતિ સેકન્ડ. અને હવે જો તો 0 ઉડી ગઈ 30/2 હોય એનો મતલબ એવો થાય કે આ ટ્રેનને આ થાંભલાને પસાર કરવા માટે કેટલી સેકન્ડનો ડ્યુરેશન લીધો તો કે 15 સેકન્ડનો ટાઈમિંગ લીધેલો છે. હાલો, ડન છે બધાને? એટલે એક આ કન્સેપ્ટ થયો. તો અહીંયા સમય આવે ને, સમય શોધવાનું એટલે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સના છેદમાં સ્પીડ જવાબ આવશે. બીજો એવો ને એવો એક પ્રશ્ન લઈ લઈએ. આજ હું તમને એમ કહું કે ધારો કે એક છે ને 450 મીટરની લાંબી ટ્રેન 450 મીટરની લાંબી ટ્રેન કોઈ ઉભેલા માણસને 45 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની ઝડપ શોધો. હાલો છે કે ટ્રેનની શું શોધવાની છે તો કે ઝડપ. હવે તમે એક વસ્તુ વિચારો તો કે જો તમારે ટ્રેનની ઝડપ શોધવી હોય તો ઝડપ એટલે સ્પીડ. સ્પીડનું સૂત્ર આપણને આવડે જ છે. પહેલા પૂછું કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. હજી વાર સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. હવે તમે એક નોર્મલી વિચારો કે અહીંયા ઓલરેડી મને ડિસ્ટન્સ આપ્યું છે કે ડિસ્ટન્સ કેટલા મીટર આપ્યું ભાઈ તો કે 450 મીટર. આ 450 મીટરનું ડિસ્ટન્સ મને લોકોએ આપ્યું છે અને છેદમાં આના માટેને ટાઈમ કેટલી સેકન્ડ લીધો તો કે 45 સેકન્ડ. એટલે અહીંયા લખી નાખો ટાઈમ છે 45 સેકન્ડ. હવે જો આની ઝડપ કાઢવા બેસું તો આની ઝડપ પણ મળી ગઈ. સમજો એકવાર, આ સ્પીડ જ છે, ડિસ્ટન્સના છેદમાં ટાઈમ એક પ્રકારની સ્પીડ જ છે. પણ આ સ્પીડ મને શેમાં મળી તો કે મીટર પ્રતિ સેકન્ડમાં મળી. હજી એકવાર શેમાં મળી તો કે મીટર પ્રતિ સેકન્ડ. તો ઓપ્શન તો હશે કિલોમીટર પ્રતિ કલાકમાં. કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો હંમેશા તમારે ગુણવા પડે 18/5. હવે અહીંયા છેદ ઉડાડવાની શરૂઆત કરો એટલે 45/450 આગળ 5 દુ 10 અને 18 દુ 36 એટલે ટ્રેનની ઝડપ હોય 36. પણ આ 36 આવીને શું આવી ગયું તો કે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આવી. હજી વાર કેટલી ઝડપ આવી? 36 કિલોમીટર પ્રતિ કલાક. ચાલો, રેડી છે? તો અહીંયા છે ને મેં બે વસ્તુ તમને ફાઇન્ડ કરાવડાવી. એક સમય અંતર અને ઝડપના કન્સેપ્ટને ધ્યાનમાં લઈ એક તમે સમય ફાઇન્ડ કર્યો અને એવી જ રીતે સમય ટાઈમનું સૂત્ર શું છે તો કે ડિસ્ટન્સના છેદમાં સ્પીડ છે. અને એવી જ રીતે સ્પીડનું સૂત્ર શું છે તો કે ડિસ્ટન્સના છેદમાં ટાઈમ છે. અને આ બધું ક્યારે શક્ય છે? જ્યારે તમે આગળનું રિવિઝન કર્યું હોય. હજી એક પ્રશ્ન લઈ લઈએ એવો નવો. જો આ 3 પ્રશ્નો સિવાય છે ને બીજું કઈ બનશે ને એટલું યાદ રાખજો. મેક્સિમમ આ 3 જ પ્રશ્ન છે. હવે એક વસ્તુ વિચારો તો ધારો કે પેલા છે ને તમે હું ફાઇન્ડ કર્યું? સમય ફાઇન્ડ કર્યો. હવે ઝડપ ફાઇન્ડ કરી. હવે ટ્રેનની લંબાઈ ફાઇન્ડ કરીએ. હું તમને એમ કહું
હું તમને શું કહું, હું તમને એમ કહું કે એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જઈ રહી છે. હજી એક વાર, કેટલી ઝડપથી જઈ રહી છે? 90 કિલોમીટર પ્રતિ કલાક. અને આ ટ્રેન કોઈ વૃક્ષને, ધારો કે આ ટ્રેન કોઈ વૃક્ષને 12 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની લંબાઈ શોધો. હવે મને ખાલી એટલું કહો ને કે ભાઈ ટ્રેનની જો લંબાઈ શોધવી હોય, લંબાઈ એટલે એક પ્રકારની શું કહેવાય તો કે ડિસ્ટન્સ કહેવાય. હવે આ કન્સેપ્ટ ની અંદર તમે જુઓ તો મારે કોને પસાર કરવાનું છે, તો કે વૃક્ષને. અને તમને બધાને ખબર છે મારા ભાઈબંધ કે જો તમને વૃક્ષને પસાર કરવામાં આવે એનો મતલબ એવો થાય કે ટ્રેન પોતાનું અંતર કાપશે. હજી એક વાર, જો વૃક્ષને પસાર કરવું હોય તો ટ્રેન કોનું અંતર કાપે? ભાઈ પોતાનું અંતર કાપે. અને એનો મતલબ એવો થાય કે અહીંયા જે કાંઈ તમે હાને લંબાઈ મેળવશો ને, જે કાંઈ એ માત્ર કોની લંબાઈ હશે તો કે ટ્રેનની. અને લંબાઈ એટલે ડિસ્ટન્સ. તો સૂત્ર છે ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ગુણ્યા ટાઈમ. હવે મને કહો તો કોઈ પણ પ્રકારની ટ્રેનની લંબાઈ હોય ને એ હંમેશા મીટરમાં હોય, અને મીટરનું અંતર કાપવા માટે સમય સેકન્ડમાં લાગે. તો અહીંયા જે મારી પાસે છે ને સ્પીડ લેવાની છે કેટલી છે તો કે 90 કિલોમીટર પ્રતિ કલાક છે. આ 90 કિલોમીટર પ્રતિ કલાકનો જે કાર્યક્રમ છે ને કેટલા વડે ગુણ નાખવાનો તો કે 5/18. હજી એક વાર, કેટલા વડે ગુણો? 5/18. તો 18 પંચાને 90 અને પાયો 25. એનો મતલબ એવો થાય કે આપણી જે ગાડી છે એની સ્પીડ કેટલી હશે તો કે 25 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે એક વસ્તુ વિચારો તો અહીંયા એકવાર મૂકી દો, સ્પીડ આવી 25 મીટર પ્રતિ સેકન્ડ અને ગુણ્યા આનો ટાઈમિંગ લખો. તો ટાઈમિંગ આપણને આપ્યો છે 12 સેકન્ડ, એટલે મૂકી દો ટાઈમિંગ આપ્યો છે 12 સેકન્ડ. તો ફાઇનલી તમારા દાખલાને ગણવા માટે 25 ગુણ્યા 12 કરવાના છે. તો મોટે દાખલો ગણો. 12 ની અંદર છે ને 1 કહી દો 10, 12 હોય ને 12 એમાં 1 કહી દો 10. તો 25 દાણ 250 અને વૈધા 2, 25 દુ 50, 250 માં 50 નાખો એટલે 300. એનો મતલબ એવો થાય કે આ ટ્રેને આ સમય દરમિયાન 300 મીટરનું અંતર કાપેલું હોય. હજી એકવાર, કેટલા મીટરનું અંતર કાપ્યું હોય ભાઈ? 300. અને આ 300 મીટર જે અંતર કાપ્યું હોય એ શું હોય તો કે કાંઈ ન હોય, ટ્રેનની લંબાઈ જ હોય. શું કામ? કારણ કે વૃક્ષને પસાર કરવા માટે ટ્રેન હંમેશા પોતાનું અંતર કાપે. મેં તમને શું કીધું હતું ભાઈ? 4 વિગતો ભણવાની છે. આ 4 વિગતોની અંદર વિગત નંબર 1 પૂરી લ્યો. હવે પાછું વિચારો તો કે જે આપણે પહેલી વિગત જોઈ એના અનુસંધાનમાં આવું કાંક કીધું, જો કોઈ પણ પ્રકારની ટ્રેન હોય એ ઉભેલો માણસ અથવા તો વૃક્ષ, થાંભલો, પોલ, સિગ્નલ આવી કોઈ વસ્તુને પસાર કરતો હોય, એનો મતલબ શું થાય કે આવી કોઈ વસ્તુને અંતર નથી ને આવી કોઈ વસ્તુને ઝડપ નથી. એનો મતલબ એવો થાય કે ટ્રેનને આવી કોઈ વસ્તુને અંતર કાપવા માટે, આવી કોઈ વસ્તુને પસાર કરવા માટે ટ્રેન હંમેશા પોતાનું જ અંતર કાપે ને પોતાની જ ઝડપથી કાપે. હવે એક વસ્તુ વિચારો તો પ્રશ્ન 3 જ પૂછાય. કાં આ લોકો તમને સમય પૂછે, કાં આ લોકો તમને અંતર પૂછે, અને કાં આ લોકો તમને ઝડપ પૂછે. આ 3 માંથી વિશેષ શું પૂછી લેવાના મને કયો તો? હમણાં સમય અંતર ને ઝડપનું ચેપ્ટર હોય તો ગુણોત્તર પૂછે, હાલો ને. પણ આની અંદર તો મેક્સિમમ 3 જ વસ્તુ બને છે, આના સિવાય કઈ ચોથી વસ્તુ જ નથી. પછી ક્યાં વાત છે? હા, પછી જો વિશિષ્ટ પ્રકારના પ્રશ્ન લેવામાં આવે તો આવું અઢળક ઘણું બધું બને છે. પણ નોર્મલ લેવલની જો વાત કરવામાં આવે તો આમાંથી છે ને ચોથી કોઈ વસ્તુ બનવા પાત્ર નથી. એટલે અહીંયા છે ને બસ આ 3 વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે ને એમાં એક વસ્તુ તો તમારા હાથમાં જ નથી, સમય તો રોટેશન એનું પોતાનું કરવાનું જ છે. એટલે તમારે ખાલી 2 જ વસ્તુ ચેક કરવાની છે કે અંતરનું શું થાય અને ઝડપનું શું થાય. ઓકે, તો અહીંયા જે મેં વાત કરી કે સામેની વસ્તુને અંતર નથી, ઝડપ નથી, એટલે ટ્રેન હંમેશા પોતાની અંતર કાપે ને પોતાની ઝડપથી કાપે. અને એ 3 દાખલા મેં એક વાર તમને અહીંયા એનો અભ્યાસ કરાવી દીધો.
અહીં સુધી ડન છે ભાઈ. હવે જો વાત કરવામાં આવે આગળની, તો કે વિગત નંબર બીજી. આ વિગત નંબર પહેલીની અંદર જો ખૂબ એટલે ખૂબ ધ્યાન રાખવા જેવું છે અને સૌથી સહેલામ સહેલી વિગત છે. હવે જો આગળ વાત કરવામાં આવે વિગત નંબર બીજી, તો એની થોડીક ચર્ચા કરીએ. વિગત નંબર બીજી ની અંદર શું છે, તો કે તમારી કોઈ પણ પ્રકારની ટ્રેન હોય, એ ટ્રેન જ્યારે ઉભેલી ટ્રેન, બ્રિજ, સુરંગ, ગુફા, ટનલ, પ્લેટફોર્મ, આવી કોઈ વસ્તુને એટલે કે વગેરેને પસાર કરી ત્યારે. રેડી? હજી એકવાર, ટ્રેન જ્યારે કોને કોને પસાર કરે? ઉભેલી ટ્રેન, બ્રિજ, સુરંગ, ગુફા, ટનલ, પ્લેટફોર્મ, આવી કોઈ વસ્તુને પસાર કરે ત્યારે. હવે એક વસ્તુ વિચારો, જો પહેલો એક શબ્દ છે ટ્રેન તો છે જ, પણ ઉભેલી ટ્રેન છે ને આવી તમામ વસ્તુને આપણી ટ્રેન ક્રોસ કરે છે. તમને મેં બે વસ્તુ સમજાવી છે કે તમારે છે ને એક શોધવાનું છે અંતરનું શું થાય અને એક શોધવાનું છે ઝડપનું શું થાય. હવે એક નોર્મલી તમે વિચારો તો કે ધારો કે હું પેલા આકૃતિ દ્વારા સમજાવી દઉં. અહીંયાથી છે ને આપણી એક ટ્રેન નીકળી. હવે નોર્મલી તમે વિચારો તો આ ટ્રેનની લંબાઈ છે ને 400 મીટરની છે અને આ ટ્રેનની ઝડપ છે 50 કિલોમીટર પ્રતિ કલાક છે. રેડી? 50 કિલોમીટર પ્રતિ કલાકની આની ઝડપ છે અને આની જે લંબાઈ છે કિલોમીટરની છે તો કે 400. હવે આગળ એક મસ્તીનું પ્લેટફોર્મ છે, સાંભળજો. આ ધારો કે એક પ્લેટફોર્મ છે અને આ પ્લેટફોર્મ છે, આની લંબાઈ હું લખી નાખું, ધારો કે 500 મીટર. આટલું મેં લખી નાખ્યું. હવે તમે નોર્મલી વિચારો તો ધારો કે આની લંબાઈ છે 500 મીટર છે અને ટ્રેનની લંબાઈ છે કેટલા મીટર છે, તો કે 400 મીટર છે. હવે જો આ ટ્રેનને આ પ્લેટફોર્મને પસાર કરવું હોય એનો મતલબ શું થાય કે આ ટ્રેન જે છે ને, આ ટ્રેન પેલા મને કીધું પ્લેટફોર્મને લંબાઈ હોય અથવા તો બધી વસ્તુઓને લંબાઈ હોય, પણ આ બધી વસ્તુનો શું ઝડપ હોય? પ્લેટફોર્મ કોઈ દી ચાલે? પ્લેટફોર્મ આવે ખરા, ટ્રેનમાં બેઠા હોય ને એટલે તરત તમે કહો જો અમદાવાદ આવ્યું. અમદાવાદ ન થયું, આપણે અમદાવાદમાં આવ્યા છીએ. અમદાવાદ તો જ્યાં છે ત્યાં જ છે. એટલે કહેવાનો મતલબ એવો થાય પ્લેટફોર્મ કોઈ પણ પ્રકારનો રન ન કરે, રન કરે ની ટ્રેન કરે. રેડી? પ્લેટફોર્મ તો એક જગ્યાએ સ્ટેબલ વસ્તુ છે, પ્લેટફોર્મની લંબાઈ છે પણ ઝડપ નથી. એનો મતલબ એવો થાય કે જ્યારે આપણી ટ્રેન જે છે એનો જ્યારે કોઈ પણ પ્રકારનું એન્જિન છે એ જ્યારે પ્લેટફોર્મના પહેલા હિસ્સા ઉપર આવે, એનો મતલબ એવો થાય કે અહીંયાથી પ્રોસેસ ચાલુ થાય. શેની? તો કે ક્રોસ થવાની. એક સમય એવો આવે ટ્રેન આગળ વધે અને એક સમય એવો આવે કે આખી ટ્રેન પ્લેટફોર્મ ઉપર ઊભી હોય લ્યો. અને ધીમે ધીમે ટ્રેન આગળ આવે ને જ્યારે ટ્રેનનો છેલ્લો ડબ્બો છે એ પ્લેટફોર્મના છેલ્લા હિસ્સા ઉપર આવી જાય એટલે ટ્રેન આખી એને ક્રોસ કરી જાય, તો એન્જિન અહીંયા હતું ત્યારે એને પસાર કરવાની પ્રોસેસ ચાલુ કરી અને એન્જિન અહીંયા આવ્યું એટલે એને પ્રોસેસ શું કરી દીધી? પૂરી. તો એનો મતલબ એવો થાય કે આ જે પ્લેટફોર્મને પસાર કરવું હોય તેને આટલું અંતર કાપ્યું અને આ અંતર કોનું હોય? તો કે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું અંતર હોય કોનું હોય? તો કે પ્લેટફોર્મનું 500 અને આ ટ્રેનનું 400. એટલે એને પસાર કરવા માટે એને ટોટલ કેટલું અંતર કાપ્યું? તો કે 900 મીટરનું અંતર કાપ્યું છે. એનો મતલબ એવો થાય, હંમેશા યાદ રાખજો કે આવી કોઈ પણ વસ્તુ હશે કે જેને લંબાઈ છે અને લંબાઈ હોય ત્યારે. હવે જો આના ઉપરથી આગળના પ્રશ્નમાં વધીએ તો એક વસ્તુ એક જોઈ લ્યો તો
કે ધારો કે એક ટ્રેન છે, આપણે છે ને અલગ અલગ પ્રકારના કન્સેપ્ટ થોડાક જોઈ લઈએ. ધારો કે હું તમને એમ કહું પહેલા પ્રશ્ન મુજબ કે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી ધારો કે 400 મીટર લાંબી ટ્રેન હજી 400 મીટર લાંબી ટ્રેન ધારો કે 300 મીટર લાંબી સુરંગને પસાર કરતા કેટલો સમય લે? અહીંયા ધારો કે આપણી પાસે પહેલો પ્રશ્ન એક આપ્યો. ચાલો હવે તમે નોર્મલી વિચારો તો કે આ પ્રશ્નમાં એને મને પૂછ્યું છે સમય. સમય એટલે તો કે સમય એટલે ટાઈમ, અને ટાઈમ નું સૂત્ર આપણને ખબર છે, ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ના છેદમાં સ્પીડ. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ના છેદમાં સ્પીડ. હવે તમે એક નોર્મલી વિચારો તો કે આ પ્રશ્નની અંદર ટાઈમ આપણને પૂછેલો છે, એટલે પેલા ડિસ્ટન્સ વિચારો. ડિસ્ટન્સ ને ગુજરાતીમાં કહેવાય અંતર. અને તમને બધાને ખબર છે કે અંતરની અંદર હંમેશા ટ્રેન અને સુરંગ બેના અંતરનો શું થાય? તો કે સરવાળો થાય. બેના અંતરનો સરવાળો થાય. તો આજે એક વસ્તુ વિચારો તો કે ધારો કે અહીંયા ટ્રેનનું અંતર કેટલા મીટર છે? તો કે 400, અને પ્લસ સુરંગનું અંતર કેટલું? તો કે 300. એનો મતલબ એવો થાય કે મારે ટોટલ છે ને એ 700 મીટરનું ડિસ્ટન્સ કાપવાનું છે. હજી એકવાર કેટલું અંતર કાપવાનું છે? તો કે 700. એટલે સૌપ્રથમ હું અહીંયા મૂકી દઉં કે આપણી પાસે 700 મીટરનું અંતર છે, અને ડિવાઇડેડ બાય આના માટે તમારે લેવાની છે ઝડપ. તો અહીં ઝડપ આપી છે, કેટલી આપી છે? તો કે 72 કિલોમીટર પ્રતિ કલાક. અને હવે મને કયો તો કે અહીંયા જે તમને અંતર આપ્યું મીટરમાં આપ્યું અને ઝડપ આપી કિલોમીટર પ્રતિ કલાકમાં આપી, એનો મતલબ શું થાય કે ભાઈ તમારે આ ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાની થાય. અને જો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય કેટલા વડે ગુણવાને? તો કે 5/18. તો ફાઇનલી એઝ ઇટ ઇઝ 18 ચોક 72 ના 5 ચોક 20, એટલે આપણી જે ટ્રેન છે એની ઝડપ આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ. હજી એકવાર આપણી જે ટ્રેન છે એની ઝડપ કેટલી આવી ગઈ? તો કે 20 મીટર પ્રતિ સેકન્ડ. અને હવે જો તો 20 મીટર પ્રતિ સેકન્ડ જે આપણો જવાબ ફાઇનલી અહીંયા આવેલો છે, તો એને સૌપ્રથમ અહીંયા સ્પીડ મૂકી દો કે આપણી સ્પીડ આવી ગઈ 20 મીટર પ્રતિ સેકન્ડ. અને હવે અહીંયા 0 ઉડાડી દો એટલે 35×70. એટલે અહીંયા આ સુરંગને પસાર કરવા માટે ટ્રેનને 35 સેકન્ડનો ટાઈમિંગ લાગશે. ફરીથી એકવાર કેટલી સેકન્ડનો ટાઈમિંગ લાગશે? તો કે 35 સેકન્ડનો આ જે ટ્રેન છે એને ટાઈમિંગ લાગવાનો છે. હવે બીજી એક વસ્તુ વિચારો તો ધારો કે પ્રશ્ન નંબર બીજાની ચર્ચા કરવામાં આવે તો હું તમને એમ કહું કે એક ટ્રેન છે એની ઝડપ છે 60 કિલોમીટર પ્રતિ કલાક, અને આ ટ્રેન છે એની લંબાઈ છે 110 મીટર. હજી એકવાર ટ્રેન જે છે ટ્રેન એની ઝડપ છે 60 કિલોમીટર પ્રતિ કલાક અને એની લંબાઈ છે 110 મીટર. અને તમારે શોધવાનું છે કે આ ટ્રેન 170 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરવા માટે, હજી એકવાર 170 મીટર લાંબા કોને? તો કે પ્લેટફોર્મને પસાર કરવા માટે કેટલો સમય લેશે? હું ટૂંકમાં જ લખ નાખું એટલે આખું ભવ્ય કાર્યક્રમનું આયોજન ન કરવું. હવે એક વસ્તુ મને કહો તો જોઈને કે તમારે એ શોધવાનું છે કેટલો સમય લેશે. તો આજે એક વસ્તુ વિચારો તો સમય એટલે શું?
તો કે ટાઈમ, અને ટાઈમ નું સૂત્ર શું છે તો કે ડિસ્ટન્સ ના છેદમાં સ્પીડ છે. હજી એકવાર, અંતરના છેદમાં ઝડપ એટલે કે ટાઈમ મળે. હવે મને કહો તો કે અહીંયા જો ડિસ્ટન્સ શોધવું હોય એટલે અંતરની અંદર હું અને તમે બે જાણીએ છીએ કે અંતરની અંદર બે નો શું થાય તો કે સરવાળો. કોનો કોનો તો કે 110 એ ટ્રેનનું અને પ્લેટફોર્મનું 170, એટલે ટોટલ જે અંતર આવશે એ 280 મીટરનું અંતર આવશે. કેટલું અંતર આવશે તો કે 280. હવે મને કીધું કે આપણી ટ્રેન છે એની ઝડપ કેટલી છે તો કે 60 કિલોમીટર પ્રતિ કલાક, અને આપણને બધાને ખબર છે કે કિલોમીટર પ્રતિ કલાકને હંમેશા મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડે, અને જો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી હોય તો આને કેટલા વડે ગુણવાના તો કે 5/18 વડે ગુણવી પડશે. હજી એકવાર કેટલા વડે ગુણવું પડશે તો કે 5/18. હવે જો 6 વડે આને ઉડાડી દો તો ફાઇનલી 6 તેરી 18, અને અહીંયા 6 દાણ 60, એટલે 10 પંચું 50, અને 50/3, પણ આની પાછળ શું લાગી જશે તો કે મીટર પ્રતિ સેકન્ડ. હજી એકવાર શું લાગશે મીટર પ્રતિ સેકન્ડ મૂકી દો અહીંયા, તો ફાઇનલી 50/3, અને આ ઝડપ આવી ગઈ મીટર પ્રતિ સેકન્ડ. અહીંથી થોડું કમેલિયા જેવું લાગે તો અહીંયા આપણે નિયમ ખબર છે ભાઈ, કોઈ પણ પ્રકારનો છેદ હોય ને છેદનો છેદ હંમેશા ક્યાં જાય તો કે અંશમાં. એટલે આખા સ્ટેપ મુજબ આવું કાક થયું કે 280 ગુણ્યા 3, અને છેદમાં આવી ગયા 50. રેડી, 280 છેદમાં 50, અને તગડો જે છેદનો છેદ એ ઉપર આવી ગયો અંશમાં. હવે એક વસ્તુ વિચારો તો કે સૌપ્રથમ આ 0 0 કાઢી નાખો. હવે જેટલા લોકો મારી પાસે ઓફલાઈન ક્લાસની અંદર ભણી ગયેલા છે બધાને ખબર છે કે હું 5 વડે કેમ ભાગાકાર કરાવું છું તો કે ઉપરના આંકડાને ડબલ કરો એટલે 28 ના ડબલ 56, અને એક પોઈન્ટ કાપ નાખો એટલે 5.6, અને ગુણ્યા કેટલા કરવાના તો કે 3. મેં કઈ નથી કર્યું, 28 ના છેદમાં 5, 28 ના ડબલ 56 કર્યા, એક પોઈન્ટ કાપી નાખ્યો, 5.6 ગુણ્યા 3 કરો ગુણાકાર. જો 6 તેરી 18 નો આટલો વધી આવી એક પોઈન્ટ છે, 5 તેરી 15 ને 1 16. એનો મતલબ એવો થાય કે આ વસ્તુને પસાર કરવા માટે ટ્રેનને 16.8 સેકન્ડનો ટાઈમિંગ લાગશે. કોને પસાર કરવા માટે તો કે પ્લેટફોર્મને પસાર કરવા માટે. ઓકે, હવે એક બીજી વસ્તુ વિચારો તો, ધારો કે આ જે કન્સેપ્ટ છે આની અંદર અત્યારે તમે બે વસ્તુ ફાઇન્ડ કરતા શીખ્યા. બે વસ્તુ કઈ કઈ તો એક તો સૌપ્રથમ તમે છે ને આની અંદર ફાઇન્ડ કર્યું, સોરી અત્યારે આપણે હાલમાં એક જ વસ્તુ જે ફાઇન્ડ કરતા શીખ્યા છે, બે દાખલા લીધા, હજી આપણે સમય ફાઇન્ડ કરતા શીખ્યા. હવે આપણે જઈએ થોડુંક આની અંદર ટ્રેનની લંબાઈ અને ટ્રેનની ઝડપ શોધવાના દાખલા. તો સૌપ્રથમ દાખલાની અંદર જો ઝડપ શોધવાની વાત થાય તો ઝડપની એક વાત કરી નાખે. ધારો કે હું એક પ્રશ્ન એવો તમને આપું કે 150 મીટર લાંબી ટ્રેન ત્રણસો મીટર લાંબા બ્રિજને 45 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની ઝડપ શોધો. આ પ્રશ્નની અંદર છે ને એકવાર ખુદ ટ્રાય કરી અને દાખલો ગણવાનો છે. વિડીયોને પોઝ કરી અને એકવાર ખુદ ટ્રાય કરો અને ત્યારબાદ આગળના લેક્ચરને જોવો એટલે તમને વધારે આઈડિયા આવે. તો એક વસ્તુ વિચારો તો આ દાખલાની અંદર મારે શું ફાઇન્ડ કરવાનું છે તો કે ઝડપ, અને ઝડપ એટલે સૂત્ર શું થાય તો કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ના છેદમાં ટાઈમ. હજી એકવાર સ્પીડ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું કે ડિસ્ટન્સ ના છેદમાં ટાઈમ થઈ ગયું. હવે એક વસ્તુ વિચારો તો કે આ પ્રશ્નની અંદર ડિસ્ટન્સ એટલે આપણે આને ગુજરાતીમાં કહીએ છીએ અંતર.
ફરીથી વાર અંતર. તો અંતરની અંદર બેયનો શું થાય? સરવાળો. કોનો કોનો? તો કે ટ્રેનનો, બીજું શું આપ્યું છે? લાંબા બ્રિજનો. તો ટ્રેન આપી છે આપણને 150 ની આપી છે અને પ્લસ બ્રિજ આપ્યું 300 નું આપ્યું. તો આને પસાર કરવા માટે એને 300 અને 100 450 મીટરનું અંતર કાપવું પડે. ફરીથી કેટલું અંતર કાપવું પડે? 450. તો ફાઇનલી પેલા અહીંયા હું મૂકી દઉં 450 મીટરનું ડિસ્ટન્સ છે અને છેદમાં આના માટે એને સેકન્ડ કેટલી થાય? તો કે 45 સેકન્ડનો ટાઈમિંગ લાગ્યો છે એટલે લખ નાખો 45 સેકન્ડનો ટાઈમિંગ છે. હવે નોર્મલી વિચારો કે આ દાખલાની અંદર આ ઝડપ મળીને મીટર પ્રતિ સેકન્ડમાં મળી, કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો 18/5 વડે ગુણવી પડે. કેટલા વડે ગુણવી પડે? 18/5. તો 45 દાણ 450 થાય અને 5 દુ ને 10 થાય તો 18 દુ 36. એનો મતલબ એવો થાય કે આ ટ્રેન જે છે આ ટ્રેનની ઝડપ આવશે 36 કિલોમીટર પ્રતિ કલાક આવશે. 37 કિલોમીટર પ્રતિ કલાક. એકનો એક કોન્સેપ્ટ છે ને એ વારંવાર રિપીટ થતો હોય છે. એક વસ્તુ જુઓ તો ટ્રેનની અંદર 4 કોન્સેપ્ટ, એમાં 2 જ વસ્તુ વિચારવાની કે અંતરનું શું થાય, ઝડપનું શું થાય. અને એની અંદર 3 પ્રશ્નો, કાંઈ લોકો ઝડપ પૂછે, કા અંતર પૂછે, કા સમય પૂછે. એવી જ રીતે જો બીજા પ્રશ્નની થોડીક ચર્ચા કરવામાં આવે, બીજા પ્રશ્નની, તો ધારો કે આજ હું તમને એમ કહું કે 100 મીટર લાંબી ટ્રેન 100 મીટર લાંબી ટ્રેન 300 મીટર લાંબી સુરંગને 20 સેકન્ડમાં ઓળંગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. હાલો, આ પ્રશ્નની અંદર પહેલા છે ને ટ્રેનની ઝડપ શોધવાની છે ને તમારે એનો સ્પીડ શોધવાની, એટલે કે સ્પીડનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. ઓકે, હવે એક બીજી વસ્તુ વિચારો કે અહીંયા હું જેમ જે છે એમ આપણી પાસે એક સૂત્ર મૂકી દઉં, સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. તો સ્પીડ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ. હવે ડિસ્ટન્સ એટલે ગુજરાતીમાં આને કહેવાય અંતર, અને અંતરની અંદર બેયનો શું થાય? તો કે સરવાળો. કોનો કોનો? તો કે એક ટ્રેનનો અને એક સુરંગનો. તો આજે એક વસ્તુ વિચારો તો ટ્રેનની કેટલી હતી? તો કે 100 અને પ્લસ સુરંગની કેટલી? તો કે 300. એનો મતલબ એવો થાય કે મારે ટોટલ જે અંતર કાપવાનું થયું ને એ 400 મીટરનું અંતર કાપવાનું થયું. હજી એકવાર કેટલું અંતર કાપવાનું થયું? તો કે 400 મીટર. એટલે એ ડિસ્ટન્સ અહીં મૂકી દઉં કે 400 મીટરનું ડિસ્ટન્સ છે અને ડિવાઇડેડ બાય આના માટે એને ટાઈમિંગ લાગ્યો છે ને એ 20 સેકન્ડનો ટાઈમિંગ લાગેલો છે. 20 સેકન્ડ. તો આ જે ઝડપ મળી ને એક પ્રકારે એક વસ્તુ સમજી લેજો કે ડિસ્ટન્સના છેદમાં ટાઈમ હોય ને એને બીજા શબ્દમાં ઝડપ જ કહેવાય. ડિસ્ટન્સના છેદમાં ટાઈમ હોય એને બીજા શબ્દમાં હંમેશા શું કહેવાય? તો કે ઝડપ જ કહેવાય. તો આજે એક વસ્તુ વિચારો તો આજે ઝડપ મળીને શેમાં મળી? તો કે મીટર પ્રતિ સેકન્ડમાં. અને જો કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો આ ઓપ્શનને તમારે 18/5 વડે ગુણવો પડશે. હજી એકવાર શેના વડે ગુણવો પડે? 18/5. તો પહેલા એક કામ કરો તો 0 0 ઉડી ગઈ. એવી જ રીતે અહીંયા ઉડે 20 દુ 40 અને એવી જ રીતે અહીંયા ઉડે 5 ચોક 20. તો 18 ચોક કેટલા થાય? તો કે 72. એનો મતલબ એવો થાય કે આપણી જે ટ્રેન હશે એની ઝડપ આવશે 72 કિલોમીટર પ્રતિ કલાક. આ એનો જવાબ. હવે એક વસ્તુ વિચારો તો આ કન્સેપ્ટમાં આપણે શરૂઆત કરી કે ટ્રેન જ્યારે ઉભેલી ટ્રેન બ્રિજ, સુરંગ, ગુફા, ટનલ અને પ્લેટફોર્મને પસાર કરે ત્યારે અંદર
અંતરની અંદર બેનો સરવાળો થાય અને ઝડપની અંદર માત્ર ટ્રેન આવે. મેં તમને ત્રણ વસ્તુ કીધી કે કાં લોકો તમને સમય પૂછે, કાં લોકો તમને અંતર પૂછે અને કાં લોકો તમને શું પૂછે તો કે ઝડપ. હવે ત્રણ વસ્તુની અંદર આ દાખલામાં છે ને તમે સમય ફાઇન્ડ કરતા શીખ્યા, એનો મતલબ એવો થાય કે આ તમે અત્યારે ફાઇન્ડ કરતા શીખી ગયા. ત્યારબાદ આગળના દાખલાઓની અંદર તમે ઝડપ ફાઇન્ડ કરતા શીખ્યા, એનો મતલબ એવો થાય કે આ કન્સેપ્ટ પણ આવી ગયો અને હવેનો કન્સેપ્ટ છે અંતર ફાઇન્ડ કરવાનો. પણ એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજો, અંતરમાં હંમેશા બે વસ્તુનો શું મળે તો કે સરવાળો જ મળે. અંતરમાં હંમેશા બે વસ્તુનો શું મળે તો કે સરવાળો જ. એટલે હવે જો કદાચ આપણે અંતર શોધવાનું થાય એટલે બે નો સરવાળો જ મળે, તો એમાં પહેલા આપણે અંતર શોધીને બે નું બાયફર્ગેશન કરવું જરૂરી છે. હવે એક વસ્તુ વિચારો તો કે એક પ્રશ્ન લઈ લો કે 300 મીટર લાંબી ટ્રેન, 300 મીટર લાંબી ટ્રેન 30 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે એક બ્રિજને 30 સેકન્ડમાં પસાર કરે છે તો બ્રિજની લંબાઈ શોધો. હવે મને ખાલી એટલું કહો તો કે આપણી પાસે જે પ્રશ્ન આવ્યો, આ પ્રશ્નની અંદર એક વસ્તુ તમે વિચારો તો કે તમને શું પૂછ્યું છે તો કે લંબાઈ. લંબાઈ એટલે આને કહેવાય ડિસ્ટન્સ, અને ડિસ્ટન્સ નું સૂત્ર શું છે તો કે સ્પીડ ગુણ્યા ટાઈમ. હાલો છે સૂત્ર શું છે તો કે સ્પીડ ગુણ્યા ટાઈમ. હવે એક વસ્તુ વિચારો તો કે ડિસ્ટન્સ નું સૂત્ર છે સ્પીડ ગુણ્યા ટાઈમ, તો ટાઈમ તમને આપ્યો છે, કેટલી સેકન્ડ આપી છે તો કે 30 સેકન્ડ. એટલે સૌપ્રથમ લખી નાખો અહીંયા 30 સેકન્ડ નો ટાઈમિંગ છે. હવે આપણને બધાને ખબર છે, મને ખબર છે, તમને ખબર છે કે સેકન્ડ અરે હંમેશા મીટર પ્રતિ સેકન્ડ હોય. શું અહીંયા ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં આઈપી છે તો કે હા આઈપી છે, તો પછી આને કન્વર્ટ કરવાની કોઈ જરૂરિયાત નથી. તમે સીધી અહીંયા મૂકી દો કે 30 મીટર પ્રતિ સેકન્ડ. આને કન્વર્ટ ક્યારે કરવી પડે? જ્યારે કિલોમીટર પ્રતિ કલાકમાં હોય ને ત્યારે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવી પડે, કારણ કે સેકન્ડ અરે હંમેશા મીટર પ્રતિ સેકન્ડ જ હોય. હવે ચાલો 300 ગુણ્યા 300 કરો એટલે ટોટલ અંતર આવે ને 900 મીટર આવે. અને મેં તમને અગાઉ કીધું છે કે આ 900 મીટર આવે ને લંબાઈ હોય ને, લંબાઈ એ ન ટ્રેનની હોય કે ના આમાં બ્રિજની હોય. લંબાઈની અંદર હંમેશા બેનો સરવાળો મળ્યો હોય. તો આ 900 મીટરની અંદર એક ટ્રેન હોય અને બીજું બોલો કોણ હોય તો કે બ્રિજ હોય. તો હવે જોઈ લો તો 900 માંથી ટ્રેનના કેટલા તો કે 300. તો ટ્રેનના જો 300 મીટરની લંબાઈ હોય તો એટલો મતલબ એવો થાય કે 900 માંથી 300 જાય તો બ્રિજ હોય ને, બ્રિજ કેટલા મીટરની લંબાઈ ધરાવતો હશે તો કે 600 મીટરની લંબાઈ ધરાવતો હોય. આ એનો જવાબ. ચાલો રેડી છે, આગળ વધીએ. આગળના પોર્શનની જો ચર્ચા કરવામાં આવે કે આગળ આવો ને આવો જ કન્સેપ્ટ જે છે, પણ અહીંયા છે ને ફરક ખાલી એટલો છે કે અત્યારે માત્ર ને માત્ર તમને જે ઝડપ આપેલી છે શેમાં આપેલી છે તો કે મીટર પ્રતિ સેકન્ડમાં આપેલી છે, અને હવે ધારો કે ઝડપ આપશે તો કિલોમીટર પ્રતિ કલાકમાં હશે. હવે એક વસ્તુ વિચારો તો એક પ્રશ્ન લઈ લો. ધારો કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી કોઈ એક ટ્રેન પોતાના 2 ગણા લાંબા
બ્રિજને પસાર કરતા 32.4 સેકન્ડનો સમય લે છે તો ટ્રેનની લંબાઈ શોધો. હાલો, આ એક ધારો કે તમારી પાસે પ્રશ્ન આવેલો છે. હવે આજ મને કયો તો કે આ જે પ્રશ્ન તમારી સમક્ષ જે છે એમાં તમને શું પૂછ્યું છે કે લંબાઈનું સૂત્ર શું છે તો કે ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ગુણ્યા ટાઈમ. એનો મતલબ એવો થાય કે લખી નાખું ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ગુણ્યા ટાઈમ. હવે પેલા એક કામ કરો તો શું આની અંદર ટાઈમ આપ્યો છે તો કે આ 32.4 સેકન્ડ આપ્યો તો ટાઈમ ને હું એમ કહી શકું કે 324 અને એના છેદમાં 10 સેકન્ડ. આવું મારે જો કેવું હોય તો કહેવાય કોણ કહેવાય તો કે હા કહેવાય. 32.4 સેકન્ડ હોય એને હું 324 ના છેદમાં 10 સેકન્ડ કેવું હોય તો કહેવાય. હવે એક બીજી વસ્તુ વિચારો તો આની અંદર મને ઝડપ આપી છે. કેટલી આપી છે તો કે 60 કિલોમીટર પ્રતિ કલાક. અને આને પેલા કન્વર્ટ કેટલા વડે ગણવાના 5 ના છેદમાં 18. આગળ દાખલામાં એટલા માટે કવિએ કન્વર્ટ નતા કરેલા કારણ કે ત્યાં ઓલરેડી સમય મીટર પ્રતિ સેકન્ડમાં હતો, પણ અહીંયા છે ને કિલોમીટર પ્રતિ કલાકમાં છે. તો ફાઇનલી 6 તેરી 18 અને 6 દાણ 60 તો 10 પંચો 50. તો એ લોકો 50 ના છેદમાં 3 પણ જવાબ શેમાં આવશે મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા મૂકી દો કે ભાઈ 50 ના છેદમાં 3 અને મીટર પ્રતિ સેકન્ડ. હવે કામ કરો તો આ 10 ઉડી ગયા તો શૂન્ય ઉડી જાય, 10 સાથે શૂન્ય ઉડી ગઈ અને આ 3 ઉડી જાય તો 3 એકા 3 ને 8 તેરી 24 એટલે 108 આવ્યા. તો ફાઇનલી હવે મારે શું કરવાનું થાય કે 5 ગુણ્યા 108. તો 5 ગુણ્યા 108 કરો એટલે 100 પંચા 500 ને 8 પંચા 40 એટલે આની અંદર 540 મીટર નું અંતર આવે છે. અને આ જે 540 મીટર અંતર આવી ગયેલું હોય ન ટ્રેન નું હોય કે ન બ્રિજ નું હોય, બેયનો શું હોય તો કે સુભગ સમન્વય હોય, બેયનો સરવાળો હોય. તો આ બેયના સરવાળાની અંદર એક આપણી પાસે બે વસ્તુ છે, એક આપણી પાસે ટ્રેન પણ છે અને એક આપણી પાસે શું છે ભાઈ તો કે બ્રિજ પણ છે. હવે એક વસ્તુ વિચારો તો ધારો કે એને આપ્યું છે કે એક ટ્રેન પોતાના 2 ગણા લાંબા બ્રિજને, આ સેન્ટેન્સ જો પોતાના 2 ગણા લાંબા બ્રિજને. હવે જો તો આ સેન્ટેન્સ ન આપેલું હોય અને તમને એમ જ કહે કે એક ટ્રેન કોઈ બ્રિજને પસાર કરતા 32.4 સેકન્ડ થાય છે, આ વસ્તુ ન આપી હોય ને તો આ દાખલાની માહિતી જ અધૂરી કહેવાય. શું કામ? કારણ કે મને છે ને ટ્રેનની લંબાઈ ક્યારે મળે જ્યારે મને બ્રિજ ની આપે ત્યારે. હવે આટલું મળી ગયું 540 તો 540 માં બ્રિજના કેટલા તો ટ્રેનની ખબર પડે. એટલે જો આ વિગત ન આપી હોત ને તો દાખલાની માહિતી કેવી કહેવાત અધૂરી. પણ અહીંયા વિગત આપી છે કે પોતાના 2 ગણા લાંબા એટલે ટ્રેન કરતા બ્રિજની લંબાઈ 2 ગણી છે. એટલે બેનો રેશિયો કેટલો આવશે તો કે 1:2. 1:2 નો રેશિયો આવશે. હવે મને કહો તો આ 1:2 ની અંદર કોણ છે તો કે 540 ટોટલ છે, એમાં 2 ભાગાના ને 1 ભાગાના. એટલે જે લોકો ગુણોત્તરને પ્રમાણ ભણી ગયેલા છે ખબર છે કે 3 ભાગ બરાબર 540 મીટર નું અંતર થાય તો ટ્રેનની લંબાઈ શોધવી હોય તો ટ્રેન કેટલા ભાગની છે તો કે 1 ભાગની. તો 1 ભાગ બરાબર કેટલા એનો મતલબ એવો થાય 18 તેરી 54 ને 18 એકા 18 એટલે ટ્રેન જે છે એ કેટલા મીટરની લંબાઈ ધરાવતી હશે 180 મીટર જે છે એની લંબાઈ ધરાવતી હશે. આ તમારો જવાબ. રેડી? હજી એકવાર યાદ કરાવી દઉં કે જો તમને વિગત જ ન આપી હોત ને તો આ દાખલાની માહિતી કેવી કહેવાત અધૂરી. હવે તમને થાય સાહેબ પરીક્ષાની અંદર આટલું બધું કર્યા કેદી મેળ આવે? પરીક્ષાની અંદર છે ને અમુક તો વિગતો લખવાની જ ન હોય. આ તો મેં શું છે કે તમે તમારી બુક બનાવતા હોય તો તમને આ બધી વસ્તુ કામ આવે લખવામાં, પણ અમુક વિગતો પેપરની અંદર થોડી લખવા બેસવાની હોય. તો કહેવાનો મતલબ એવો છે કે આટલું બધું ડિટેલમાં છે ને એ પેપરની અંદર લખવાનું ન હોય. હજી એક દાખલો આપણે લઈ લઈએ. હાલો આગળ વધીએ. તો
આપ્યું છે એક ટ્રેન 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે અને અને 600 મીટર લાંબા બ્રિજને છત્રીસ સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ શોધો. ચાલો ત્યારે ટ્રેનની લંબાઈ શોધવા માટે સૌપ્રથમ એક કામ કરો. લંબાઈ એટલે ડિસ્ટન્સ. સૂત્ર બોલો તો કે ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ અને ગુણ્યા ટાઈમ. હવે એક વસ્તુ વિચારો લો કે આની અંદર ટાઈમ મને આપ્યો છે, કેટલી સેકન્ડ આપી છે તો કે 36. એટલે લખ નાખો કે ટાઈમ ની અંદર એને 36 સેકન્ડ નો ટાઈમિંગ આપણને આપ્યો છે. હવે બીજી એક વસ્તુ હું તમને એ કહી દઉં કે અહીંયા છે ને જો તમને સમય સેકન્ડમાં આપેલો છે એનો મતલબ એવો થાય કે સમયની સાથે ઝડપ હોય ને એ મીટર પ્રતિ સેકન્ડમાં હોવી જરૂરી છે. હજી એકવાર શેમાં હોવી જરૂરી છે? મીટર પ્રતિ સેકન્ડ. તો એનો મતલબ એવો થાય કે આ 72 કિલોમીટર પ્રતિ કલાક હતું એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે કેટલા વડે ગુણવાના? 5/18. તો 18 ચોક 72 ને 5 ચોક 20. એનો મતલબ એવો થાય કે આ ટ્રેન છે ને એની ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડ આવે. તો ચાલો અહીં મૂકી દો કે 20 મીટર પ્રતિ સેકન્ડ છે તો 36 તો 72 એટલે ટોટલ છે ને એને 720 મીટર નું અંતર કાપ્યું. 720. હવે આ 720 ની અંદર બે અંતર હોય. એક શું હોય તો કે એક ટ્રેન હોય અને ભેગું એક બ્રિજ પણ હોય. હવે આની અંદર છે ને બ્રિજ ની લંબાઈ આપી કેટલા મીટર ની આપી છે તો કે 600. તો 720 માંથી જો બ્રિજ તમને આપી દીધો હોય 600 મીટર તો 720 માંથી 600 મીટર કાઢી નાખો એટલે ટ્રેન ની જે લંબાઈ આવશે કેટલા મીટર આવશે તો કે 120 મીટર ની લંબાઈ કોની આવશે તો કે ટ્રેન ની. રેડી? બે કન્સેપ્ટમાં આગળ વધ્યા. હવે ફટાફટ એકવાર આપણે આખા લેક્ચર ની હાઇલાઇટ જોઈ લઈએ એટલે વધારે તમને અંદાજ આવી જાય. એમાં પહેલા કન્સેપ્ટ થી અહીંથી ચાલુ કર્યું ભાઈ અત્યાર સુધીમાં આપણે બે ચેપ્ટર જોઈ લીધેલા છે, સમયાંતર ઝડપ અને હોડી અને પ્રવાહ. અને અત્યારે જોવાનું છે ટ્રેન સંબંધી. ટ્રેનની અંદર તમને એવું કીધું કે જો કોઈ પણ ટ્રેન ઉભેલા માણસ, વૃક્ષ, થાંભલો, પોલ અને સિગ્નલ ને પસાર કરે ત્યારે અંતરની અંદર ટ્રેન અહીં આવે. ઝડપની અંદર કોણ આવશે તો કે ટ્રેન. એની અંદર ત્રણ પ્રશ્ન પૂછાય, કા સમય પૂછે, કા અંતર પૂછે, કા શું પૂછે તો કે ઝડપ. એવી જ રીતે આપણે અહીંયા છે ને ત્રણેયનો એક એક પ્રશ્ન જોઈ ગયા. પેલા આપણે સમય ફાઇન્ડ કર્યો, પછી ઝડપ ફાઇન્ડ કરીને પછી અંતર ફાઇન્ડ કર્યું ટ્રેનનું. ત્યારબાદ આપણે વિગત નંબર બીજામાં આવ્યા ટ્રેન જ્યારે ઉભેલી ટ્રેન બ્રિજ, સુરંગ, ગુફા, ટનલ, પ્લેટફોર્મ વગેરેને પસાર કરે ત્યારે આપણે કીધું કે બેયનો હંમેશા સરવાળો અને જવાબ ઝડપમાં કોણ આવશે તો કે ટ્રેન. તો એવી જ રીતે આપણે અલગ અલગ પ્રકારના બધા કન્સેપ્ટો જે છે એ અહીંયા તમારી સામે 1 by 1 એકવાર જોઈ લીધા. તો અહીંયા ફાઇનલી માત્ર ને માત્ર મેં તમને એક કીધું હતું કે તમારા 4 કન્સેપ્ટ છે એમાંથી ઓલરેડી તમારા 2 કન્સેપ્ટ કમ્પ્લીટ થયેલા છે. તો આઈ હોપ કે કન્સેપ્ટ ની અંદર ખૂબ મજા આવેલી હશે અને નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે નવા એક ટોપિક સાથે પાછા ભેગા થશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.